નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જગદીશ એજ્યુકેશન એકેડમીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું માર્ચ 2024ના પેપરનું આજે આપણે સોલ્યુશન જોઈશું। તમે જોઈ શકો છો કે અહીં પ્રથમ પ્રશ્ન જુઓ કે જેની અંદર આપણને શું કહ્યું છે કે નીચેનામાંથી કયું કૃત્રિમ સૂચક છે। કૃત્રિમ સૂચકનું અહીંયા ઉદાહરણ જવાબ આવશે ફિનોપ્થેલિન। ત્યાર પછીનો જવાબ જોઈએ, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। ચલો, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર કયું છે? બ્યુટેનોલનું અણુસૂત્ર C4H9OH છે। ચલો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું। મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો તંત્રનો ભાગ છે। ઉત્સર્જન તંત્ર મનુષ્યનું જે મૂત્રપિંડ છે ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે। ચલો, ત્યાર પછીનો પ્રશ્ન જોશું। વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ શા માટે થાય છે? કારણ કે તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને કેવા હોય છે? ઊંચા હોય છે। ચલો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું। નીચે આપેલી આકૃતિમાં તમે જો વસ્તુને કોની વચ્ચે રાખેલી છે? 2F1 અને F1 ની વચ્ચે રાખેલી છે, તો તેના દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા 2F2 થી દૂર રચાય છે। ચલો, ત્યાર પછી જોઈશું। સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે? 25 સેન્ટીમીટર જેટલું હોય છે। ચલો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું। ચલો, અહીં તમને શું પૂછ્યું છે? નીચે આપેલા તમને પૂછ્યું છે આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય। આલ્કેન એટલે મિથેન। માનવ જાતિમાં જન્યુઓમાં રંગસૂત્ર જન્યુઓ હંમેશા એકકીય હોય છે, માટે તેમાં રંગસૂત્રોની સંખ્યા 23 હોય છે। ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો ધમનીઓની દિવાલ। ખાલી જગ્યામાં વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે, તો પાનફૂટી। ચલો, ત્યાર પછીના પ્રશ્ન જોઈશું। અહીં તમે જો ઓપ્ટિશિયન આંખનો ડોક્ટર દ્વારા સૂચવવામાં આવે છે કે જો લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારનો લેન્સ ઉપયોગ કરવાનું સૂચન કરે છે, તો બહિર્ગોળ લેન્સ આવશે, કારણ કે બહિર્ગોળ લેન્સનો પાવરનું મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે। ચલો, ત્યાર પછી ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે। માત્ર એક જ ધાતુ છે જેનું નામ છે પારો। ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયાને હવે જો ખરા ખોટા ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયાને લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે। સાચું વિધાન છે પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે? ના, પૂર્ણ યુગ્મ ના હોય, તે વિષમ યુગ્મી છે, બરોબર। તો આપેલ વિધાન ખોટું છે। કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી। ખરેખર કનિનિકા જ કીકીના કદને નાનું મોટું કરે છે, એટલે આપેલ વિધાન પણ કેવું છે? ખોટું છે। જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે। આપેલ વિધાન સાચું છે। H+ આયન ઘટશે અને OH- આયનમાં શું થાય છે? વધારો થાય છે, જેના પરિણામે કેવું માધ્યમ થાય છે? કેવી પરિસ્થિતિ સર્જાય છે? બેઝિક પરિસ્થિતિ સર્જાય છે। ચલો, ત્યાર પછી 17મો પ્રશ્ન તમે જો કે પશ્વ મગજનો એવો કયો ભાગ કે જે શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો પશ્વ મગજની અંદર આવેલું અનુમસ્તિષ્ક। કયો ભાગ? અનુમસ્તિષ્ક જે જવાબદાર છે। ત્યાર પછી મેન્ડેલના વટાણાના પ્રયોગની અંદર તમને પ્રશ્ન પૂછ્યો છે। મેન્ડેલ દ્વારા આપવામાં આવેલું વટાણાની અંદર અહીંયા તમને પ્રભાવી અને પ્રચ્છન્ન પ્રશ્ન પૂછ્યો છે, તો જવાબ આવશે પ્રભાવી જનીન છે। તો પ્રભાવી જનીનમાં સમયુગ્મી કયો? T બંને કેવા છે? સમયુગ્મી છે। T વિષમ યુગ્મી છે। અને ત્યાર પછી પ્રચ્છન્ન જનીનની વાત કરો, પ્રચ્છન્ન જનીનની વાત કરો તો સ્મોલ t જનીન શું છે? પ્રચ્છન્ન જનીન છે, બરોબર। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રકાશનું વિભાજન। પ્રકાશનું વિભાજન એટલે જો કે જ્યારે શ્વેત પ્રકાશને શું કરવામાં આવે છે? પારદર્શક માધ્યમમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે તેનું વક્રીભવન થઈ આપણને પ્રિઝમમાંથી જોયું છે કે પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી શું કરવામાં આવે છે? આપાત કરવામાં આવે છે। આપણે સમજશું આ પ્રશ્નને, આકૃતિ દ્વારા સમજશું। અહીંયા શું કહ્યું છે? આપણે પ્રકાશનું વિભાજન સમજવાનું છે, બરોબર। હવે તમે જો પ્રકાશનું વિભાજન કેવી રીતના થાય છે? જ્યારે પ્રિઝમમાંથી આપણી પાસે શું છે? આ પ્રિઝમ છે, જ્યારે તેના ઉપર શું પડે છે? શ્વેત પ્રકાશને શું કરવામાં આવે છે? આપાત કરવામાં આવે છે। શ્વેત પ્રકાશ જ્યારે તેના ઉપર ત્રાંસા શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે તે 7 રંગોની અંદર શું પામે છે? વિભાજન પામે છે, બરોબર। કેટલા રંગોમાં વિભાજન પામે છે? 7 રંગોની અંદર શું પામે છે? તે વિભાજન પામે
છે આપણને અહીંયા 7 રંગનો શું મળે છે વર્ણપટ મળે છે બરોબર તો આ ઘટનાને શું કરવામાં કહેવામાં આવે છે પ્રકાશનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે કયા નામે ઓળખવામાં આવે છે પ્રકાશના વિભાજનના નામે ઓળખવામાં આવે છે ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું ત્યાર પછીનો પ્રશ્ન જો કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ આપણને ઓળખવાની કહી છે જો ચાંદી છે સૌથી વાહક છે નિક્રોમ છે મિશ્ર ધાતુ છે અહીં જે જવાબ ખોટો છે કયો છે અવાહક છે તમને અહીંયા શું કીધું છે નિકલ છે એ શું છે અવાહક આ વિધાન કેવું છે ખોટું છે ચલો ત્યાર પછી જો ત્યાર પછીનો જુઓ જવાબ ત્યાર પછી આપણને શું પૂછ્યું છે નીચે આપેલા ખરા ખોટાને જોડો ચલો થાઇરોક્સિન છે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો શું છે અંતઃસ્ત્રાવ છે ક્યાંથી સ્ત્રાવ પામે છે થાઇરોઇડ ગ્રંથિમાંથી તેનો સ્ત્રાવ થાય છે બરોબર તો થાઇરોક્સિન છે જે શરીરના વિકાસ માટે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે અને ટેસ્ટોસ્ટેરોન નર જાતીય અંતઃસ્ત્રાવ છે ત્યારબાદ નેક્સ્ટ જોડકું જો દ્વિતીયક પોષક સ્તર છે તે પ્રાથમિક ઉપભોગીઓ હોય છે અને તૃતીયક પોષક સ્તરની અંદર દ્વિતીયક ઉપભોગીઓનો સમાવેશ થાય છે બરોબર ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું ત્યાર પછી જો તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે કારણ કે તમે જો તેલી ખોરાક અથવા તો ચરબીયુક્ત ખોરાકનું જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે તેમના સ્વાદ અને તેમની ગંધની અંદર શું થાય છે ફેરફાર થાય છે અને જેને આપણે શું કહીએ છીએ ખોરાપણું કહીએ છીએ શું કહીએ છીએ ખોરાપણું કહીએ છીએ બરોબર ખોરાપણું બરોબર તો ખોરાપણાને અટકાવવા માટે આપણે શું ઉમેરવામાં આવે છે નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે આયનીય સંયોજનોના બે સામાન્ય ગુણધર્મો હવે તમે જો આયનીય સંયોજનોની વાત કરું તો પહેલો ગુણધર્મ કહો તો તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે અને બીજો ગુણધર્મ કહું તો વિદ્યુતના સુવાહક હોય છે તેમાંથી વિદ્યુત સરળતાથી પસાર થાય છે કારણ કે તેમાંથી શું છૂટું પડે છે આયનો છૂટા પડે છે ચલો ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે ધમની અને શિરા વચ્ચેનો તફાવત પૂછ્યો છે બરોબર ધમની અને શિરા વચ્ચેનો આપણને શું પૂછ્યો છે તફાવત પૂછ્યો છે તો અહીં જો ધમની છે એ અંગોથી હૃદય તરફ શું લઈ જાય છે રુધિરનું વહન કરે છે જ્યારે શિરા છે અંગોથી હૃદય તરફ કોનું વહન કરે છે રુધિરનું વહન કરે છે ધમનીમાં રુધિરનું દબાણ ઊંચું હોય છે શિરામાં રુધિરનું દબાણ કેવું હોય છે નીચું હોય છે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે જ્યારે અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાઈને શું બને છે શિરા બને છે ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે અપવાદ સ્વરૂપે ફુફુસીય ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે જ્યારે શિરામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન થાય છે પરંતુ અપવાદ સ્વરૂપે ફુફુસીય શિરાની અંદર ઓક્સિજન યુક્ત રુધિરનું શું થાય છે વહન જોવા મળે છે બરોબર ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું ત્યાર પછીનો પ્રશ્ન જુઓ ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી તમને શું પૂછ્યું છે આકૃતિ દોરવાની પૂછી છે ચલો પુષ્પના આયામ છેદની આકૃતિની હું વાત કરું તમે જો કે અહીં પુષ્પનો આયામ છેદ આપેલો છે જેની અંદર પુકેસર અને સ્ત્રી કેસરનો સમાવેશ થાય છે આ ઉપરાંત વજ્રપત્ર અને દલપત્રનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ તમે વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ પાડીને તમે આકૃતિને દોરી શકો છો ચલો ત્યાર પછીનો પ્રશ્ન જુઓ ત્યાર પછી આપણને કહ્યું છે કે એક કાર્યક્રમ દરમિયાન એક ડોક્ટર અહીં તમને જો એક ફકરો આપેલો છે તેમાંથી આપણને બે પ્રશ્નના જવાબ પૂછ્યા છે તમે જો કે પહેલો પ્રશ્ન શું છે જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં શું કરવાનું છે વર્ગીકૃત કરવાનું છે તો જો બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં ગોનોરિયા સિફિલિસ એડ્સ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોનો શું થાય છે સમાવેશ થાય છે તો પહેલા પ્રશ્નનો જવાબ મેં અહીંયા ગુલાબી રંગ દ્વારા શું કરેલો છે એને દર્શાવેલો છે અને ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યું છે કે તમને શું છે ગર્ભધારણ રોકવા માટે યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ બે સાધનોના નામ આપો હવે તમે જો યાંત્રિક પદ્ધતિનો મતલબ શું થયો કે તેમાં ભૌતિક પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમ કે આંકડીનો ઉપયોગ કરવો અને કોપરટીનો
ઉપયોગ કરવો. આ બંને જવાબ છે જેને મેં કયા કલર દ્વારા દર્શાવેલા છે? વાદળી રંગ દ્વારા દર્શાવેલા છે, જે બીજા પ્રશ્નનો જવાબ છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ જોઈશું. આગળ પ્રશ્ન જુઓ. આગળ આપણને શું કીધું છે? વ્યાખ્યા આપો. આંખની સમાવેશ ક્ષમતા વિશે આપણને શું પૂછી છે? વ્યાખ્યા પૂછી છે. આંખની સમાવેશ ક્ષમતામાં શું આવે છે? તમે જો કે આંખના લેન્સથી નજીકની વસ્તુ અને દૂરની વસ્તુને રેટિના પર ફોકસ કરવા, પોતાના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને હું અહીંયા તમને લખીને બતાવું છું. શું અહીંયા પૂછ્યું છે આપણને? આંખની સમાવેશ ક્ષમતા પૂછી છે. ચલો આંખની સમાવેશ ક્ષમતાની વ્યાખ્યા આપણે લખવી હોય તો શું થશે વ્યાખ્યા? આંખની સમાવેશ ક્ષમતા એટલે કે આંખના લેન્સથી નજીકની વસ્તુ અને દૂરની વસ્તુને રેટિના એટલે નેત્રપટલ, રેટિના પર ફોકસ કરવા, પોતાના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પાડીને વ્યાખ્યા લખી શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. આપણને ત્યાર પછી શું પ્રશ્ન કયો છે? ત્યાર પછીનો પ્રશ્ન જો વિદ્યાર્થીઓ, આપણને શું કહ્યું છે કે અહીં તમને કીધું છે નીચે આપેલા ઘટકોની સંજ્ઞા દોરવાની કહી છે. આપણને શું કહ્યું છે? નીચે આપેલા ઘટકોની સંજ્ઞા. સૌથી પહેલું તમને શું આપેલું છે? તમને વિદ્યુત કોષોનું સંયોજન પૂછ્યું છે. વિદ્યુત કોષોનું સંયોજન એટલે તમે આવી રીતના દોરી શકો છો. આ વિદ્યુત કોષોના સંયોજનની શું છે? આકૃતિ છે. ધન વીજભાર, ધન વીજભાર, ધન વીજભાર, ઋણ ઋણ ઋણ. બરોબર, આવી રીતના તમે વિદ્યુત કોષોના સંયોજનને દોરી શકો છો. ત્યાર પછી બંધ પ્લગ કળ પૂછી છે. બંધ પ્લગ કળને આવી રીતના દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જોડાણ, એકબીજાના અંતર જોડાણ પૂછ્યું છે. આ એક તાર જાય છે, એના ઉપરથી બીજો તાર પસાર થાય છે. અને છેલ્લું આપણને ચલિત અવરોધ પૂછ્યો છે. ચલિત અવરોધને આવી રીતના દર્શાવવામાં આવે છે. આ એક છે, અથવા તો એને બીજા આવી રીતના દર્શાવવામાં આવે છે. આ ચલિત અવરોધની શું છે? આકૃતિ છે. ચલો ત્યારબાદ તેને એવી રીતના દર્શાવવામાં આવે છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. 32મો પ્રશ્ન જુઓ. અહીં તમને એક દાખલો પૂછ્યો છે. તમને શું કહ્યું છે કે 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા અહીંયા વોલ્ટ V નું મૂલ્ય આપેલું છે અને 2 કુલમ વિદ્યુત ભાર તમને Q નું મૂલ્ય આપેલું છે. એટલે આપણી પાસે સૂત્ર છે કાર્ય W બરાબર V ગુણ્યા શું થશે? Q થશે. V નું મૂલ્ય આપણને આપેલું છે 12 ગુણ્યા 2, જેના પરિણામ આપણને જવાબ મળશે 24 જૂલ જવાબ આવશે. બરોબર. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જાણો. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા વાત કરો તો પહેલી લાક્ષણિકતા એ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય પરસ્પર એકબીજાને છેદતી નથી. અને બીજી લાક્ષણિકતાની વાત કરું તો જેમ જેમ ચુંબકથી દૂર જતા જઈએ તેમ ચુંબકીય ક્ષેત્ર લાક્ષણિકતાઓ મોટી થતી જાય છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું એટલે કે ચુંબકીય બળનું મૂલ્ય કેવું થતું જાય છે? ઘટતું જાય છે. આ બંને લાક્ષણિકતાઓ કઈ છે? ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે. ત્યારબાદ આપણને પ્રશ્ન પૂછ્યો છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વિશે. આપણને શું પૂછ્યું છે? માહિતી પૂછી છે. જૈવિક ઘટકો નિવસન તંત્રના જૈવિક ઘટકોની અંદર સમાવેશ થાય છે. ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોનો સમાવેશ થાય છે. ઉપભોગીઓની અંદર તૃણાહારી, જેની અંદર ઘાસ ખાનારા સજીવો, માંસાહારી, જેની અંદર માંસ ખાનારા સજીવો, મિશ્રાહારી અને પરોપજીવીઓનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્પાદકોની અંદર વનસ્પતિઓનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોની વાત કરું તો અજૈવિક ઘટકોની અંદર જમીન, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ અને ખનિજ દ્રવ્ય જેવા અજૈવિક કારકો સમાવેશ થાય છે. બરોબર વિદ્યાર્થીઓ, તમે સ્ક્રીનશોટ પાડીને આપેલ પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આપણને નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું.
ત્યાર પછીનો આપણને પ્રશ્ન પૂછ્યો છે જૈવિક વિશાલન એટલે શું? હવે જૈવિક વિશાલનનો મતલબ છે કે પ્રત્યેક અનુગામી એટલે કે એક પછીના એક પોષક સ્તરના સજીવોમાં ધીમે ધીમે ઝેરી જૈવિક અવિઘટનીય રસાયણોના સંચય થવાની ઘટનાને એટલે કે જેનું વિઘટન નથી થઈ શકતું તેવા જૈવિક પદાર્થો દરેક પોષક સ્તરની અંદર સંગ્રહ પામે છે. આ ઘટનાને જૈવિક વિશાલનના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 36મો પ્રશ્ન જો અહીંયા આપણને આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું કહ્યું છે. તમે જો પહેલો જે છે એ છે મૂત્રપિંડ છે, બી છે મૂત્રવાહિની છે, ત્યારબાદ સી છે મૂત્રાશય છે, અને ત્યારબાદ હજુ આપણને એક પૂછ્યું છે. ત્યારબાદ સૌથી છેલ્લો ભાગ છે જેમાં આપણને ડી વિશે પૂછ્યું છે. ડી આવશે મૂત્રામાર્ગ. વિદ્યાર્થીઓ આવા માર્ક રોકડિયા છે, આવા ના જવા દેવાય. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. ત્યાર પછી આપણને જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવવાનો કયો છે. હવે જો જમણા હાથના અંગૂઠાના નિયમની હું વાત કરું, બરોબર, તો જમણા હાથના અંગૂઠાનો નિયમ કોની માટે વપરાય છે કે જ્યારે વાહક તારમાંથી શું પસાર કરવામાં આવે છે. ધારી લો કે અમારી પાસે વાહક તાર છે, એમાંથી શું થાય છે, એનો એ છેડો અને બી છેડો, એ થી બી સુધી શું પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ I પસાર થઈ રહ્યો છે, અને જેના પરિણામે તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જાણવા માટે, ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે, કોની દિશા જાણવા માટે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા જાણવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ થાય છે. જ્યાં અંગૂઠો, અહીંયા આપણે માત્ર ટૂંકમાં યાદ રાખવાનું છે, અંગૂઠો છે તે કોની દિશા બતાવે છે? વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. અને જે આંગળીઓ છે તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા બતાવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાનું શું કરે છે? સૂચન કરે છે. કોનું સૂચન કરે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાનું સૂચન કરે છે. અહીં પરસ્પર બંને એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે, માટે તેમની વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય છે? 90 અંશનો હોય છે. આ વિદ્યુત પ્રવાહ છે અને આ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખા છે. બરોબર. ચલો આપેલ પ્રશ્નનો જવાબ સમજાવ્યો વિદ્યાર્થીઓ. ચલો નેક્સ્ટ ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું આપણને. ત્યાર પછીના પ્રશ્નમાં વિભાગ સી ની વાત કરું તો અહીં આપણને એક આકૃતિ આપેલી છે, જેના આધારે આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. હવે તમે જો ઉપરયુક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો તો ચલો આપેલ પ્રક્રિયા છે તે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? પ્રકાશીય વિઘટન પ્રક્રિયા છે. પ્રકાશીય વિઘટન, બરોબર. અને એને એ પ્રક્રિયાને આપણે શું કરવાનું છે? વ્યાખ્યાયિત કરવાનો છે, બરોબર, કે પ્રકાશની હાજરીમાં એક પ્રક્રિયકનું વિઘટન થઈ એકથી વધારે નિપજો મળવાની ઘટનાને અથવા તો પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહે છે. ત્યારબાદ ઉપરોક્ત બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ઉપરોક્ત સમીકરણના રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ ક્ષારના રંગનું પરિવર્તન જણાવો. અહીં જે ચાઇના ડીશની અંદર રાખેલ સિલ્વર ક્લોરાઇડ છે, શું છે? આ જે સિલ્વર ક્લોરાઇડ છે તે ભૂરા રંગમાં પરિવર્તિત થાય છે. કયા રંગની અંદર? ભૂરા રંગમાં શું થાય છે? તે પરિવર્તિત થાય છે. ત્યારબાદ ઉપરયુક્ત રાસાયણિક સમીકરણ આપણે એને શું કરવાનું છે? સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે આપેલ પ્રક્રિયાનું. તો તમે જો આપેલ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ થશે 2AgCl, જે ઘન અવસ્થામાં હોય છે, જેના ઉપર સૂર્યપ્રકાશ પાડવાનો. શું પાડવાનો? સૂર્યપ્રકાશ. એટલે તેનું શું થાય છે? પ્રકાશીય વિઘટન થવાથી આપણને સિલ્વર ધાતુ અને ક્લોરીન વાયુ છૂટો પડે છે, બરોબર. આપેલ રાસાયણિક પ્રક્રિયાનું શું છે? આ સમતોલિત સમીકરણ છે. વિદ્યાર્થીઓ તમે સ્ક્રીનશોટ પાડીને આપેલ પ્રશ્નનો જવાબ સોલ્વ કરી શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ.
ત્યાર પછી આપણને શું પૂછ્યું છે? તફાવત પૂછ્યો છે ધાતુ અને અધાતુ વચ્ચેનો શું પૂછ્યો છે આપણને અહીં? તફાવત પૂછ્યો છે. ધાતુ અને અધાતુ તમે પ્રકરણ નંબર 3 ની અંદર ભણો છો ધાતુ અને અધાતુઓ. તમે જો ધાતુ અને અધાતુની વાત કરો તો તમે જો ધાતુ છે તે આપણને કયા સ્વરૂપમાં જોવા મળે છે? મોટા ભાગની ધાતુઓ ઘન સ્વરૂપમાં જોવા મળે છે, અપવાદ સ્વરૂપે પારો અને ગેલિયમ જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, જ્યારે અધાતુઓ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. ધાતુઓ હંમેશા વજનમાં ભારે હોય છે, અધાતુઓ વજનમાં હલકી હોય છે. ધાતુ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે, જ્યારે અધાતુઓ તેના કેવા હોય છે? અવાહક હોય છે, પરંતુ અપવાદ સ્વરૂપે ગ્રેફાઇટ છે જે વિદ્યુતનો વાહક છે. ધાતુઓ ચળકાટ ધરાવે છે, અધાતુઓ ચળકાટ ધરાવતી નથી, પરંતુ અપવાદ સ્વરૂપે સિલિકોન, ફોસ્ફરસ અને ગ્રેફાઇટ ચળકાટ ધરાવતી સપાટી ધરાવે છે. ત્યારબાદ ધાતુનું ગલનબિંદુ ઊંચું હોય છે, જ્યારે અધાતુનું ગલનબિંદુ નીચું હોય છે. ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે, અધાતુઓ રણકાર ઉત્પન્ન નથી કરતી. ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે અને ખેંચીને તાર બનાવી શકાય છે, જ્યારે અધાતુને ટીપીને કે ખેંચીને પતરા કે તાર બનાવી શકાતા નથી. બરોબર, આપેલ જે મુદ્દાઓ છે તે ધાતુ અને અધાતુ વચ્ચેના શું છે? તફાવત છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. આપેલ પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે કે અહીં ધાતુ X છે જે કુદરતમાં તેના સલ્ફાઇડના સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરોબર, તો તમને તે ધાતુ લોખંડની વસ્તુઓના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે. બરોબર, લોખંડની ધાતુનું ગેલ્વેનાઇઝેશન માત્ર એક જ ધાતુ વપરાય છે જેનું નામ શું છે? ઝિંક ધાતુ. બરોબર, તો અહીં ધાતુ X તરીકે કોણ હશે? ઝિંક હશે, Zn. બરોબર, ત્યારબાદ તમને એના અયસ્કમાંથી આપણે તેને શુદ્ધ સ્વરૂપે મેળવવાનું છે, તેનું રાસાયણિક સમીકરણ પૂછ્યું છે. તો આપેલ પ્રક્રિયા છે તે ભુંજનની પ્રક્રિયા છે. 2ZnS ઝિંક સલ્ફાઇડને જ્યારે ઓક્સિજનની હાજરીમાં શું કરવામાં આવે છે? દહન કરાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? દહન કરાવવામાં આવે છે. ત્યારે નિપજ સ્વરૂપે મને શું મળે છે? ઝિંક ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. અને બીજો કયો વાયુ છૂટો પડે છે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. કયો વાયુ છૂટો પડે છે? સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ આ ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કરો, ZnO વત્તા રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ કરીએ. બરોબર, ત્યારે નિપજ સ્વરૂપે આપણને શું મળે છે? શુદ્ધ સ્વરૂપે મને કઈ ધાતુ પ્રાપ્ત થાય છે? ઝિંક ધાતુ પ્રાપ્ત થાય છે. બરોબર, અને સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ વાયુ શું પડે છે? છૂટો પડે છે. તો આપેલ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે શું છે? તેનું રાસાયણિક પ્રક્રિયા છે. બરોબર, દરેક વિદ્યાર્થીઓ તેનો સ્ક્રીનશોટ પાડીને શું કરી શકે છે? લખી શકે છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, પરાવર્તી કમાન એટલે શું અને તેના નામ નિર્દેશનની શું પૂછી છે? આપણને આકૃતિ પૂછી છે. બરોબર, પરાવર્તી કમાન આપણે પ્રકરણ નંબર 6 સંકલન અને નિયંત્રણમાંથી આપણને પ્રશ્ન પૂછેલો છે. પરાવર્તી કમાન એટલે શું? બરોબર, તો તમે જો આપેલ આકૃતિ કોની છે? પરાવર્તી કમાનની છે. વિદ્યાર્થીઓ તમે સ્ક્રીનશોટ પાડીને તેની આકૃતિ દોરી શકો છો અને તેની વ્યાખ્યા હું કહું. પરાવર્તી કમાન એટલે શું? બરોબર, તો પરાવર્તી કમાન એટલે કે મગજના અનૈચ્છિક, કયા? મગજના અનૈચ્છિક, આપણી ઈચ્છા અનુસાર ના થાય. બરોબર, મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક, આપણે ઈચ્છા અનુસાર ના થાય, અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. બરોબર, વિદ્યાર્થીઓ તમે સ્ક્રીનશોટ પાડીને તમે જવાબ જોઈ શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. ત્યાર પછી આપણને શું પૂછ્યું છે? અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો અને તે પૈકી કોઈ પણ 2 પ્રકારના અલિંગી પ્રજનન વિશે આપણને શું પૂછ્યું છે? લખવાનું પૂછ્યું છે. અલિંગી પ્રજનનની વાત કરું તો અલિંગી પ્રજનનની અંદર સૌથી પહેલો પ્રકારની વાત કરું, પહેલો પ્રકાર છે અલિંગી પ્રજનનની અંદર ભાજન. બીજો પ્રકાર છે અવખંડન. ત્રીજો પ્રકાર છે કલિકા સર્જન. ચોથો પ્રકાર છે પુનર્જનન.
પાંચમો પ્રકાર છે વાનસ્પતિક પ્રસર્જક. જે વનસ્પતિની અંદર જોવા મળે છે. બરોબર, આપેલ જે પ્રકારો છે કોના પ્રકારો છે? અલિંગી પ્રજનનના પ્રકારો છે. બરોબર, જો આપણને અહીંયા તમને કેટલી પ્રક્રિયાઓ પૂછી છે? 2 પ્રક્રિયાઓ પૂછી છે. બરોબર, કોઈ પણ 2 તમે વર્ણવી શકો છો. ભાજન છે, તમે જુઓ કે અમીબાની અંદર તમને શું જોવા મળે છે કે અમીબાનો જે એક કોષ છે, અમીબાની કોઈ આકૃતિ ના હોય. બરોબર, અમીબાનો કોષ ભાજનની ક્રિયા દ્વારા 2 બાળ અમીબાનું શું કરે છે? નિર્માણ કરે છે. આપેલ પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? દ્વિભાજનના નામે ઓળખવામાં આવે છે. અથવા તો આપણને જે રોગ થાય છે, કયો રોગ થાય છે? મેલેરિયા. બરોબર, મેલેરિયાના જે રોગકારકો છે તેઓ એક કોષમાંથી, તમે જો એક કોષનો એકથી વધારે ભાગોમાં શું થાય છે? વિભાજન થઈને આપણને મોટી માત્રામાં શું મળે છે? મોટી સંખ્યામાં આપણને શું મળે છે? કોષો મળે છે. બરોબર, જેને કયા નામે ઓળખવામાં આવે છે? બહુભાજન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો આપેલ એક તમે ઉદાહરણ લખી શકો છો. અને બીજું વાત કરીએ અવખંડન, તો અવખંડન છે સ્પાયરોગાયરા નામની લીલ. કઈ લીલ છે? સ્પાયરોગાયરા. બરોબર, સ્પાયરોગાયરા નામની લીલની અંદર તમે જો આ આકૃતિ દોરીને સમજાવું છું. જો આ સ્પાયરોગાયરા નામની શું છે? લીલ છે, જેની અંદર સજીવ શરીરનો દેહ છે તે ટુકડાઓમાં શું પામે છે? વિભાજન પામે છે. માની લો કે અહીંથી વિભાજન પામશે તો જેના પરિણામે 2 બાળ સ્પાયરોગાયરાનું શું થાય છે? નિર્માણ થાય છે. જેટલા ખંડોમાં એનું વિભાજન થશે એટલા આપણને નવા સજીવોનું શું થાય છે? નિર્માણ થાય છે. વિદ્યાર્થીઓ સમજાયું દરેક? ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું આપણે. ત્યાર પછીનો પ્રશ્ન આપણને કયો છે કે નર પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશન વાળી આપણને શું પૂછી છે? આકૃતિ પૂછી છે. અને શુક્રપિંડનું કાર્ય જણાવવાનું પૂછ્યું છે. નર પ્રજનન તંત્રની આકૃતિની વાત કરું તો તમે જો વિદ્યાર્થીઓ આપણને જે ટેક્સ્ટ બુકમાં આપી છે જે આકૃતિ, જે નર પ્રજનન તંત્રના સાઈડનો વ્યૂ છે, બાજુમાંથી આપણે જોઈએ તો એ આપણને એવી આકૃતિ જોવા મળશે. અને અહીં જે આકૃતિ છે આ જે સામેનો વ્યૂ છે, અહીં તમે આનો સ્ક્રીનશોટ પાડીને નર પ્રજનન તંત્રની આકૃતિ દોરી શકો છો. અને અહીં એમાં આપણને કોનું કાર્ય પૂછ્યું છે? શુક્રપિંડનું કાર્ય પૂછ્યું છે. શુક્રપિંડના કાર્યની વાત કરું તો શુક્રકોષનું નિર્માણ કરે છે. શુક્રકોષનું નિર્માણ અને એનું બીજું કાર્ય છે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. શું નામ છે? નર જાતીય અંતઃસ્ત્રાવનું નામ શું છે? ટેસ્ટોસ્ટેરોન. બરોબર, તેનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. બરોબર, ચલો વિદ્યાર્થીઓ આપેલ તમે પેજનો તમે સ્ક્રીનશોટ પાડીને તમે આન્સર ચેક કરી શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે કે એક દાખલો આપેલો છે કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપેલી છે. બરોબર, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 15 સેન્ટીમીટર આપી છે. અને વસ્તુને લેન્સથી કેટલા અંતરે દૂર રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ 10 સેન્ટીમીટર દૂર મળે? અહીં આપણને કેન્દ્ર લંબાઈ f આપેલી છે અને બીજું શું આપ્યું છે? પ્રતિબિંબ અંતર v આપ્યું છે. બરોબર, અહીં મને આપણે દાખલો ગણવાનો છે. કેન્દ્ર લંબાઈ f આપી હતી અને બીજું શું આપેલું છે? વસ્તુ અંતર u આપ્યું છે. કેન્દ્ર લંબાઈ કેટલી છે? કેન્દ્ર લંબાઈ છે 15 સેન્ટીમીટર અને પ્રતિબિંબ અંતર v આપેલું છે 15 સેન્ટીમીટર. હવે જો અંતર્ગોળ છે શું કહ્યું છે રકમમાં? અંતર્ગોળ લેન્સ વાત કરી છે તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે. બરોબર, તો -15 સેન્ટીમીટર અને તેના દ્વારા રચાતું પ્રતિબિંબ અંતર પણ શું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. જેનું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર આપ્યું છે. શું આપ્યું છે? 10 સેન્ટીમીટર. તો જો આપણને મોટાવણી પૂછી છે અને વસ્તુ અંતર પૂછ્યું છે, u બરાબર શું? u બરાબર શું થશે? બરોબર, તો અહીં તમે જુઓ કે લેન્સનું સૂત્ર શું છે? આપણી પાસે લેન્સનું સૂત્ર છે 1/f બરાબર 1/v માઇનસ 1/u. આપણી પાસે સૂત્ર શું છે? 1/v માઇનસ 1/u. ચલો આપેલ સમીકરણની અંદર કિંમત મૂકો. મારે 1/u મેળવવાનું છે. 1/f કેટલું આપ્યું છે? f નું મૂલ્ય -15 આપ્યું છે. ત્યારબાદ 1/v
વી કેટલું આપ્યું છે? વી નું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને? -10 આપ્યું છે, -u બરોબર. હવે હું શું કરીશ? અહીંયા -1/u ને હું કરતા કરીશ, માટે -1/u બરાબર શું થશે? આ પ્લસ છે, આ બાજુ આવશે તો શું થઈ જશે? માઇનસ થશે, એટલે 1/-15 -1/-10 થશે બરોબર. આવું મળશે મને 1/u નું મૂલ્ય. ચલો હવે આગળ સાબિતી આપીએ. -1/u બરાબર હવે અહીંયા તમે જો ક્રોસ ગુણાકાર કરશો, -10 ગુણ્યા 1 એટલે શું થશે? -10. બંનેની વચ્ચે નિશાની કઈ છે? માઇનસ, પછી કૌંસની અંદર 15 ગુણ્યા માઇનસ એટલે -15 છેદમાં બંનેનો ગુણાકાર, માઇનસ માઇનસ શું થાય? ગુણાકાર હંમેશા શું થાય? પ્લસ થાય. 15 ગુણ્યા 10 એટલે કેટલું થશે? 150 બરોબર. -1/u બરાબર તમે જો -10 માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, અને 15 છેદમાં શું મળશે? 150 માટે -1/u બરાબર શું થશે? 15 માંથી 10 જાય તો કેટલા વધે? 5 છેદમાં કેટલા વધશે? 150. હવે મારે અહીંયા u ની કિંમત મેળવવી છે તો -u. અહીંયા તમે જો હું આને ઉલટાવી દઉં, -u બરાબર શું થશે? 150 ના છેદમાં 5, 5 ત્રીસા કેટલા થશે? 150. એટલે મને u ની કિંમત -30 સેન્ટીમીટર મળશે. કેટલી મળશે? -30 સેન્ટીમીટર મને શું મળે છે? u. અને એમ પણ તમે જો અંતર્ગોળ અરીસા દ્વારા, અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ હંમેશા લેન્સની સામેની બાજુએ હોય છે, આગળની બાજુ, એટલે હંમેશા વસ્તુ અંતર કેવું હોય? ઋણ હોય. હવે અહીંયા તમને શું પૂછ્યું છે? મોટવણી પૂછી છે. મોટવણી m બરાબર. હવે લેન્સ માટે કયું છે? તો લેન્સ માટેનું સૂત્ર શું છે? v ના છેદમાં u. v કેટલું હતું? -10 છેદમાં પ્રતિબિંબ વસ્તુ અંતર કેટલું મળ્યું? -30. હવે તમે જો માઇનસ માઇનસ પ્લસ થશે, 0 0 થશે, 1/3 એટલે જવાબ શું આવશે? 0.33 જવાબ આવશે. વિદ્યાર્થીઓ તમે સ્ક્રીનશોટ પાડીને આપેલ દાખલાની તમે ગણતરી કરી શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. ચલો ત્યાર પછી આપણને કયો પ્રશ્ન કયો છે કે અંતર્ગોળ અરીસાના, અહીંયા તમે જો તો તમને શું કહ્યું છે? વસ્તુને વક્રતા કેન્દ્ર C પર મૂકેલું છે, તેના દ્વારા રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવાની છે. અહીં આપણને કયો અરીસો આપ્યો છે? અંતર્ગોળ અરીસો કયો છે? જો વિદ્યાર્થીઓ અંતર્ગોળ અરીસાની વાત કરું હું, આ મારી પાસે શું છે? અંતર્ગોળ અરીસો છે, તેના આ શું છે? મુખ્ય અક્ષ છે. અહીંયા શું હશે? ધ્રુવ P હશે બરોબર. અહીંયા શું હશે? વક્રતા કેન્દ્ર C બરોબર. અહીં તમને શું કીધું છે? વસ્તુને ક્યાં રાખેલી છે? વક્રતા કેન્દ્ર C પર મૂકેલી છે. વસ્તુને જ્યારે વક્રતા કેન્દ્ર C પર રાખવામાં આવે છે બરોબર, આપણે તેની કિરણાકૃતિ દોરીએ. વક્રતા કેન્દ્ર C ઉપર રાખ્યું છે ત્યારે હંમેશા એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. અને બીજું કિરણ ક્યાંથી પસાર થશે? બીજું જે કિરણ છે તે ક્યાંથી પસાર કરો? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરો ત્યારે તે મુખ્ય અક્ષને કેવું પસાર થાય છે? સમાંતર પસાર થાય છે. વિદ્યાર્થીઓ હવે તમે જો કે તમે ફૂટપટ્ટીની મદદથી આકૃતિ દોરશો તો તમને આ આકૃતિ કેવી મળશે? તમે જો આ જ આકૃતિને હું મોડિફાઈ કરું, ફાઇનલ આન્સર અહીં જો મેં હાથેથી દોરેલી છે એટલે મારું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર C પર નથી રચાતો, પણ ખરેખર પ્રતિબિંબ મારું ક્યાં આવવું જોઈએ? વક્રતા કેન્દ્ર C પર રચાવવું જોઈએ બરોબર. તો તમે ફૂટપટ્ટીની મદદથી આકૃતિ દોરશો તો વિદ્યાર્થીઓ તમને જ્યારે વસ્તુને ક્યાં રાખવામાં? વક્રતા કેન્દ્ર C પર રાખવામાં આવે ત્યારે તેના દ્વારા રચાતું પ્રતિબિંબ એક્ઝેક્ટ તમને તેવું ને તેવું જ કોના ઉપર રચાતું મળશે? વક્રતા કેન્દ્ર C પર રચાતું મળશે. કોના ઉપર રચાતું મળશે? વક્રતા કેન્દ્ર C ઉપર રચાતું મળશે. તમે જોઈ શકો છો અહીં મેં આકૃતિ દોરી છે, આવી આકૃતિ તમારે દોરવાની થશે બરોબર. આ કોની કિરણાકૃતિ છે? જ્યારે વસ્તુને ક્યાં રાખવામાં આવે છે? કેન્દ્ર ઉપર રાખવામાં આવે છે ત્યારે તેના દ્વારા રચાતી જે આકૃતિ છે તે આવી થશે બરોબર. ચલો ત્યારબાદ અંતર્ગોળ અરીસાના આપણને શું પૂછ્યા છે? 2 ઉપાયો પૂછ્યા છે. શું પૂછ્યા છે? અંતર્ગોળ અરીસાના 2 ઉપાયો. તો ચલો તેનો ઉપયોગ એક તો સૌર ભઠ્ઠીની અંદર થાય છે, ત્યારબાદ દાંતના ડોક્ટરો જે ઓપરેશન દરમિયાન દાંતની અંદર રહેલી ખામીને જોવા માટે, ત્યારબાદ વાહનોની હેડલાઇટમાં, ત્યારબાદ ટોર્ચની અંદર થાય છે બરોબર. ચલો ત્યારબાદ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના આપણને શું પૂછ્યા છે? વ્યવહારિક ઉપયોગો પૂછ્યા છે. તમે જો વિદ્યુત પ્રવાહના રોજિંદા જીવનની વાત કરો તો તમે જો કે એક તો ટોસ્ટરની અંદર તમે જો કે જેમાંથી વિદ્યુત પ્રવાહની મદદથી શું થાય છે? આપણે તમે જો આપણા ઘરે રોજિંદા જીવનમાં વપરાતો
ટોસ્ટર છે બરોબર, જેની અંદર આપણે બ્રેડ બનાવી શકીએ છીએ બરોબર. તો વિદ્યુત પ્રવાહમાં વહેતા ઉદ્ભવતી ઉષ્મીય ઉર્જા એ કેવી છે, એક અનિવાર્ય ઘટના છે જેનો ઉપયોગ જે અહીંયા શું થાય છે કે વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરિત થાય છે, ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે બરોબર. તેનો ઉપયોગ વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કિટલી, વિદ્યુત હીટર કોની અંદર થાય, ઇસ્ત્રીની અંદર. કોની અંદર થશે, જસ્ટ ઇસ્ત્રીની અંદર થશે, ટોસ્ટરની અંદર થશે, ત્યારબાદ ઓવનની અંદર થશે, ત્યારબાદ કિટલીની અંદર થશે, ત્યારબાદ હીટરની અંદર પણ શું થાય છે, વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ વિદ્યુત બલ્બની અંદર પ્રકાશ ઉર્જા મેળવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે, વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આ જે બલ્બનો ફિલામેન્ટ છે કઈ ધાતુનો બનેલો છે, ટંગસ્ટન ધાતુનો બનેલો હોય છે, જેનું ગલનબિંદુ 3380 સેલ્સિયસ ડિગ્રી હોય છે, ડિગ્રી સેલ્સિયસ હોય છે બરોબર. ત્યારબાદ આ જે વિદ્યુત ઉર્જાનો ઉષ્મા ઉર્જા મેળવવા માટે પણ શું થાય છે, ઉપયોગ થાય છે. ચલો ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈશું. ત્યાર પછીનો પ્રશ્નમાં આપણને શું કહ્યું છે, વિરંજન પાવડરની બનાવટ અને તેના આપણને શું પૂછ્યા છે, તેના બે ઉપયોગો પૂછ્યા છે. વિરંજન પાવડરની બનાવટની હું વાત કરું બરોબર. વિરંજન પાવડર બનાવવા માટે આપણે શું કરવામાં આવે છે, જે શુષ્ક ફોડેલો ચૂનો છે, શુષ્ક ફોડેલો ચૂનો એટલે શું થાય, ફોડેલા ચૂનાનું સૂત્ર શું છે, CaOH ટ્વાઇસ. આને શું કહેવામાં આવે છે, શુષ્ક ફોડેલો ચૂનો, જેમાંથી ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે. કયો વાયુ પસાર કરવામાં આવે છે, ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે ત્યારે નિપાત સ્વરૂપે આપણને CaOCl2, જેને શું કહેવામાં આવે છે, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું કહેવામાં આવે છે, કેલ્શિયમ ક્લોરાઇડ બરોબર. અને બીજું શું છૂટું પડે છે, પાણીનો અણુ છૂટો પડે છે. આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ ને શું કહે છે, વિરંજન પાવડર. શું કહે છે, વિરંજન પાવડર બરોબર. તેનો ઉપયોગ, ચલો તેના ઉપયોગો જુઓ તો કયા ઉદ્યોગમાં થાય છે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં. કયા ઉદ્યોગની અંદર થાય છે, ટેક્સટાઇલ ઉદ્યોગમાં. સ્ટાઇલ ઉદ્યોગોમાં, સુતરાઉ કાપડના વિરંજનમાં. ત્યાર પછી કાગળ ઉદ્યોગમાં. કાગળ ઉદ્યોગમાં પણ શું થાય છે, કાગળના માવાના, લાકડાના માવાના વિરંજનમાં. ત્યાર પછી પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે. અને સૌથી છેલ્લું રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. ચલો વિદ્યાર્થીઓ, આપેલ સ્લાઇડનો તમે સ્ક્રીનશોટ પાડીને આન્સર જોઈ શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણને શું કહ્યું છે, તમે જો મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ જણાવો. વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન આઈએમપી હોય છે, ઘણી બધી એક્ઝામોમાં પૂછાયેલો છે. અહીં આપણને શું કીધું છે, મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું શું પૂછ્યું છે, મહત્વ પૂછ્યું છે. તો તમે જો કે મનુષ્યની અંદર જ્યારે આપણે વાત કરીએ, પાચન તંત્રની અંદર વાત કરીએ તો સામાન્ય રીતે આપણું જઠર છે કયો એસિડ ઉત્પન્ન કરે છે, હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, જે જઠરને નુકસાન પહોંચાડે વગર કોનું પાચન કરે છે, ખોરાકનું પાચન કરે છે. આ દરમિયાન જ્યારે આપણે ખોરાકનો અપચો થાય ત્યારે જઠર ખૂબ જ વધુ માત્રાની અંદર શું ઉત્પન્ન કરે છે, એસિડ ઉત્પન્ન કરે છે, જેના પરિણામે આપણને દર્દ અને શું થાય છે, બળતરા થાય છે. આ દર્દ અને બળતરાની સામે છુટકારો મેળવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, એન્ટાસિડનો ઉપયોગ કરે છે. એન્ટાસિડ તરીકે જે વધારાના એસિડને શું કરે છે, તટસ્થ કરે છે. એન્ટાસિડ તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયાના નામે ઓળખવામાં આવે છે, અથવા તો મંદ બેઝનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હવે જો તમને તેમાં બીજો પ્રશ્ન પૂછે છે કે દાંતનો સડો કેવી રીતના થાય છે, તો તમે જો કે જ્યારે મોઢાની પીએચ
5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો શું થાય છે? સડો થાય છે. કારણ કે દાંતની ઉપરનું જે આવરણ છે જેને ઇનેમલ કહીએ છીએ, જે શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. તે સૌથી સખત પદાર્થ છે અને તે પાણીમાં દ્રાવ્ય થતો નથી. પરંતુ જ્યારે મોઢાની પેચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તેનું શું થાય છે? ખવાઈ જાય છે. બરોબર. આવું થવાનું કારણ શું છે કે જ્યારે આપણે જમ્યા પછી આપણા મોઢામાં રહી ગયેલો જે ખોરાક છે તેનો ઉપયોગ મોઢામાં હાજર રહેલા બેક્ટેરિયા કરે છે ને તે શું ઉત્પન્ન કરે છે? એસિડ ઉત્પન્ન કરે છે. જેના પરિણામે આપણા દાંતની અંદર શું થાય છે? સડો થાય છે. તેને અટકાવવા માટે વપરાતી ટૂથપેસ્ટ કે જે સામાન્ય રીતે શું હોય છે? બેઝ હોય છે, જે વધારાના એસિડને શું બનાવે છે? તટસ્થ બનાવે છે. બરોબર. તો વિદ્યાર્થીઓ તમે તે પેજનો તમે સ્ક્રીનશોટ લઈને તમે આન્સર લખી શકો છો. ચલો ત્યાર પછીનો 49મો પ્રશ્ન અહીં આપણને શું પૂછ્યું છે? એસ્ટરીકરણ પ્રક્રિયા એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. બરોબર. સમીકરણ આપો અને તેના ઉપયોગો લખો. બરોબર. એસ્ટરીકરણ પ્રક્રિયા આપણને પ્રકરણ નંબર 4 માંથી પ્રશ્ન પૂછાણેલો છે. એસ્ટરીકરણ પ્રક્રિયા એટલે શું? કે જ્યારે ઇથેનોઇક એસિડની અથવા તો ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં, કોની હાજરીમાં? ખનિજ એસિડનો મુદ્દા લખું છું. કોની જરૂર પડે? ખનિજ એસિડ, જેનો નામ શું છે? H2SO4. ખનિજ એસિડની હાજરીમાં કોની અંદર રૂપાંતરિત થાય? કોની વચ્ચે પ્રક્રિયા થાય છે? કાર્બોક્સિલિક એસિડ એટલે COOH સંયોજનો અને બીજા કયા સંયોજનો? આલ્કોહોલ સંયોજનો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ સ્વરૂપે આપણને શું મળે છે? એસ્ટર વત્તા પાણી મળે છે. ચલો આપેલ પ્રક્રિયાનું આપણે એક શું લઈશું? ઉદાહરણ જોઈશું. ઉદાહરણ તરીકે અહીંયા આલ્કોહોલનું ઉદાહરણ લઈશું. એસિટિક એસિડ, જેને આપણે ઇથેનોઇક એસિડના નામે પણ ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ. ની જ્યારે કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? આલ્કોહોલ એટલે કે ઇથેનોલ C2H5OH કોની સાથે પ્રક્રિયા કરી? ઇથેનોલ. અહીંયા કોની હાજરી છે? H2SO4 ની હાજરી છે. નિપજ સ્વરૂપે મને મળશે CH3COO C2H5, જેને આપણે ઇથાઇલ એસિટેટ કહીએ છીએ. ઇથાઇલ એસિટેટ અથવા તો એને શું નામ અપાય છે? એસ્ટર વત્તા બીજું શું છૂટું પડે છે? પાણી, H2O. બરોબર. તો આપેલ પ્રક્રિયા કઈ છે? એસ્ટરીકરણ પ્રક્રિયા છે. પછી તેનો ઉપયોગ પૂછ્યો છે. આપેલ પ્રક્રિયાનો ઉપયોગ કોની ક્રિયા માટે થાય છે? સાબુની બનાવટ માટે એસ્ટરીકરણ પ્રક્રિયાનો શું થાય છે? ઉપયોગ થાય છે. ચલો ત્યાર પછીનો વિદ્યાર્થીઓ પ્રશ્ન જોશે. એની પહેલા તમે આ પ્રશ્નનો તમે સ્ક્રીનશોટ પાડીને આન્સર મેચ કરી શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન કીધો છે ઇથેનોઇક એસિડના તમને શું પૂછ્યા છે? ગુણધર્મો પૂછ્યા છે. બરોબર. તે પણ કયા ચેપ્ટરનો પ્રશ્ન છે? ચોથું ચેપ્ટરનો જ પ્રશ્ન છે. ઇથેનોઇક એસિડના શું પૂછ્યા છે? ગુણધર્મો પૂછ્યા છે. બરોબર. તમે જો ઇથેનોઇક એસિડ છે, પહેલા તો સામાન્ય રીતે શું છે? એસિટિક એસિડના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખાતા એસિડના સમૂહનો સભ્ય છે. ત્યારબાદ એસિટિક એસિડના પાણીમાં બનાવેલા 5 થી 8% દ્રાવણને આપણે વિનેગાર અથવા તો સરકો કહે છે, જેનો ઉપયોગ અથાણામાં સંરક્ષણ એટલે કે અથાણાને સાચવવા માટે થાય છે લાંબા સમય સુધી. ત્યારબાદ શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલનબિંદુ કેટલું હોય છે? 290 કેલ્વિન છે. અને તેથી જ તે શિયાળામાં ઠંડી આબોહવામાં તે શું થઈ જાય છે? થીજી જાય છે એટલે કે જામી જાય છે. માટે તેને ગ્લેશિયલ એસિટિક એસિડના નામે ઓળખવામાં આવે છે. કાર્બોક્સિલિક એસિડ નામે ઓળખાતો કાર્બનિક સંયોજનનો સમૂહ તેની વિશિષ્ટ એસિડિકતા દ્વારા વર્ગીકૃત કરાય છે. એટલે કે તેની પાસે કયો સમૂહ આવેલો છે? કાર્બોક્સિલિક એસિડ. બરોબર. કે જો કે ખનિજ એસિડ જેવા કે HCl કે જે સંપૂર્ણ આયનીકરણ પામે છે, તેનાથી ઉલટું કાર્બોક્સિલિક એસિડ કેવો હોય છે? એટલે કે ઇથેનોઇક એસિડ કેવું હોય છે? નિર્બળ હોય છે. આપેલ ગુણધર્મો કોના છે? ઇથેનોઇક એસિડના છે. વિદ્યાર્થીઓ તમે સ્ક્રીનશોટ પાડીને આન્સર મેચ કરી શકો છો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. હવે તમે જો કે અહીં તમને કઈ પ્રક્રિયા કીધી છે? પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા એટલે શું અને તેનું શું પૂછ્યું છે? રાસાયણિક સમીકરણ પૂછ્યું છે. તમે જો દરેક વનસ્પતિ છે તે કઈ ક્રિયા કરે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવવાની ક્રિયા કરે છે. બરોબર. પણ અહીંયા આપણે એને મુદ્દા વાઇઝ લખવું હોય અથવા તો તેની તમને અહીંયા વ્યાખ્યા પૂછી છે, તો કોની હાજરીમાં કોની જરૂર પડે? એક તો સૂર્યપ્રકાશ, પાણી
પછી કાર્બન ડાયોક્સાઇડ CO2 બરોબર અને અગત્યનું કોની જરૂર પડે ક્લોરોફિલ બરોબર આ ચાર ઘટકોની મદદથી બરોબર તો વ્યાખ્યા છે કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝનું નિર્માણ કરે છે આ ક્રિયાને શું કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે અહીં ચાર ઘટકો લખ્યા છે ચલો તેનું સમીકરણ લખીશું અહીંયા તમને તેનું સંતુલિત સમીકરણ પૂછ્યું છે એટલે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ 12 પાણીના અણુ સાથે શું કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની હાજરીમાં રંજક દ્રવ્ય છે ક્લોરોફિલ અને બીજું શું છે અહીંયા સૂર્યપ્રકાશ ની હાજરીમાં શું બનાવે છે C6H12O6 જેને આપણે શું કહીએ છીએ ગ્લુકોઝના નામે ઓળખીએ છીએ વત્તા 6 પાણી ઓક્સિજનના અણુઓ અને 6 પાણીના અણુઓ છૂટા પડે છે બરોબર આપેલ પ્રક્રિયા શું છે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત પ્રક્રિયા છે ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું ત્યાર પછી આપણને શું કીધું છે ખુલ્લું વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રની તમને નામ નિર્દેશિત આકૃતિ પૂછી છે તો વિદ્યાર્થીઓ તમે સ્ક્રીનશોટ પાડી લેજો અહીંયા તમે જો કે અહીંયા ખુલ્લું વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રની આકૃતિ આપી છે કે જેમાં રક્ષક કોષો શું કરે છે વાયુરંધ્રને ખુલવા અને બંધ થવાની ક્રિયાનું શું કરે છે નિયંત્રણ કરે છે ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું ત્યાર પછીના પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે માનવ પ્રજનન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરી માનવ પ્રજનન તંત્રના મુખ્ય અંગોનું ટૂંકમાં માહિતી આપો બરોબર આપણે ટૂંકમાં એના વિશે શું આપવાનું છે સમજૂતી આપવાની છે બરોબર તો તમે જો આપેલ આકૃતિ કોની છે માનવ પ્રજનન તંત્રની આકૃતિ છે સોરી માનવ પાચન તંત્રની આકૃતિ છે સોરી મિસ્ટેક અહીંયા આપણને માનવ પાચન તંત્રની આકૃતિ વિશે પૂછ્યું છે તો જો તેમાં શરૂઆત મુખથી થાય છે મુખ છે તેની અંદર દાંત આવેલા હોય છે દાંત છે કાપવું ચાવવું અને દળવાની ક્રિયા કરે છે ઉપરાંત તેમાં 3 જોડ લાળ ગ્રંથિ આવેલો છે જે લાળ રસનો સ્ત્રાવ કરે છે અને લાળ રસમાં રહેલો એમાઇલેજ ઉત્સેચક કોનું પાચન કરે છે ખોરાકમાં રહેલા કાર્બોદિતનું પાચન કરે છે આ ઉપરાંત તેમાં જીભ આવેલી છે જીભ છે તે ખોરાકને લાળ રસ સાથે ભેળવવાનું કામ કરે છે ત્યારબાદ અન્નનળી મુખમાં પાચિત ખોરાકને જઠર સુધી પહોંચાડે છે જઠર જ્યારે ખોરાક જઠરમાં દાખલ થાય છે ત્યારે જઠર દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે જેની અંદર મુખ્ય 3 ઘટકો હોય છે શ્લેષ્મ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને ત્રીજું અસક્રિય પેપ્સિનોજન હોય છે શ્લેષ્મ શું છે જઠર દિવાલને HCl ની અસરની સામે રક્ષણ આપે છે ત્યારબાદ HCl ની વાત કરું તો HCl ખોરાકમાં રહેલા સૂક્ષ્મ જીવો અને બેક્ટેરિયાનો નાશ કરે છે ઉપરાંત અસક્રિય પેપ્સિનોજનને સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને ત્રીજું ત્યારબાદ જે પેપ્સિનોજનની વાત કરું બરોબર તો અસક્રિય પેપ્સિનોજન છે તે સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે ત્યારબાદ નાનું આંતરડું બરોબર નાનું આંતરડું છે તે મોટા ભાગના ખોરાકનું પાચન નાના આંતરડામાં સંપૂર્ણપણે થાય છે આ ઉપરાંત પાચિત ખોરાકનું શોષણ પણ ક્યાં થાય છે નાના આંતરડામાં થાય છે ત્યારબાદ મોટા આંતરડામાં કોઈ પણ પ્રકારની પાચનની ક્રિયા થતી નથી માત્ર ને માત્ર તેમાં પાણીનું શોષણ થાય છે ત્યારબાદ મળાશયની અંદર અપાચિત ખોરાકનો સંગ્રહ થાય છે અને ત્યારબાદ મળ દ્વાર દ્વારા અપાચિત ખોરાકનો શું કરવામાં આવે છે ત્યાગ કરવામાં આવે છે વિદ્યાર્થીઓએ તમને પ્રશ્નમાં શું કહ્યું છે કે માત્ર ટૂંકમાં વર્ણન કરવાનું છે આપણે દરેક ભાગને ડિટેલમાં સમજાવવાના નથી બરોબર ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું ત્યાર પછીનો પ્રશ્ન જુઓ તમને અહીંયા શું કીધું છે કે કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે તે વ્યક્તિ પુસ્તકાલયમાં પોતાનાથી 15 ફૂટ દૂર રહેલી દિવાલ પર લખેલું લખાણ સ્પષ્ટ વાંચી શકે છે મતલબ તેને દૂરનું ચોખ્ખું દેખાય છે પરંતુ તે નજીક પડેલી પુસ્તકને વાંચી શકતો નથી માટે એને નજીકનું વાંચવામાં તકલીફ પડે છે તો આવી એક જ પ્રકારની ખામી છે કે જેમાં તમને નજીકનું વાંચવામાં શું પડતી હોય તકલીફ પડતી હોય બરોબર તો આ પ્રકારની ખામીને આપણે કઈ ખામી કહીએ છીએ ગુરુદ્રષ્ટિ કઈ ખામી ગુરુ દ્રષ્ટિ બરોબર હવે ગુરુ દ્રષ્ટિ ખામી ઉદ્ભવવાના કારણો આપણને પૂછ્યા છે કયા કારણોસર ગુરુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવી શકે છે બરોબર તો પહેલી ખામીની વાત કરું તો આંખનો જે લેન્સ છે બરોબર આંખના લેન્સની ખૂબ જ ઓછી વક્રતાના લીધે હવે તમે જુઓ કે તેની વક્રતા આંખનો લેન્સ ઓછો વક્ર થવો એટલે આંખ છે ને આંખનો લેન્સ પાતળો થઈ જાય આવો શું થઈ જાય છે પાતળો બને છે બરોબર આંખનો લેન્સ જ્યારે પાતળો બને છે ત્યારે તેની વક્રતામાં શું થાય છે ઘટાડો થાય છે વક્રતામાં ઘટાડો થવો સાથે સાથે તેની કેન્દ્ર લંબાઈમાં શું થાય છે
વધારો થાય છે. આ એક એનું કારણ છે, જેના કારણે શું થાય છે, વ્યક્તિને નજીકનું જોવામાં શું પડે છે, તકલીફ પડે છે. અને બીજું જો કે આંખનો ડોળો નાનો થવો. આંખનો ડોળો જ્યારે નાનો બને છે, બીજું કારણ શું છે, આંખનો ડોળો નાનો બનવો. ડોળો નાનો બનવો, જેના પરિણામે પણ તમને શું જોવા મળે છે, ગુરુદ્રષ્ટિની ખામી જોવા મળે છે. ત્યાર પછી આપણને તેમાં પ્રશ્ન પૂછ્યો છે કે આ ખામીનું નિવારણ કરવા માટે તમને શું કહ્યું છે, તમે જો પ્રશ્નની અંદર જો કે તે ખામી કેવી રીતે નિવારી શકાય તે આકૃતિ દોરી સમજાવો. આ ખામીના નિવારણ માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડશે. કયા લેન્સનો ઉપયોગ કરવો પડશે, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડશે, જેના મદદથી જે આંખની અંદર જે આંખની અંદર જે ચિત્ર રચાય છે તે ક્યાં રચાય, નેત્ર પટલ ઉપર રચાય. આ આપણી શું છે, આંખ છે. બરોબર. હવે જો તેની આગળ યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા કયા લેન્સનો ઉપયોગ કરવાનો, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાનો, જેના મદદથી આપણને જે આપણી આંખની અંદર જે ચિત્ર રચાય છે, બરોબર, તમે જો કે જ્યારે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા, અહીં જો આપણો પોતાનો શું આવેલો હોય છે, નેત્ર કાચ આવેલો હોય છે, જેને નેત્રમણીના નામે ઓળખીએ છીએ. રેડી? હું અહીંયા આકૃતિ દોરીને વિદ્યાર્થીઓ તમને સમજાવું છું. બરોબર. તમે ફૂટપટ્ટીની મદદથી સરળ અને તમે ફૂટપટ્ટીની મદદથી એકદમ ચોખ્ખી આકૃતિ દોરી લેજો. બરોબર. તમે જુઓ કે અહીં તમે જો આ નજીક વસ્તુને રાખેલી છે, બરોબર, દરેક વિદ્યાર્થીઓને સમજાયું. ચલો, આપેલ આકૃતિ કોની છે, ગુરુદ્રષ્ટિની ખામીની નિવારણ માટેની આકૃતિ છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું આપણે. ચલો, અહીં તમે જો નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. 53મો પ્રશ્ન છે, ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશિત આકૃતિ આપણને પૂછી છે. તમે જો આ વિદ્યુત વાળું જે ચેપ્ટર છે એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે, ઘરેલું વિદ્યુત પરિપથ. બરોબર. જેની અંદર ત્રણ પ્રકારના વાયર હોય છે. એક લાલ કલરનો લાઈવ વાયર, બીજો કાળા કલરનો વાયર જેને આપણે ન્યુટ્રલ વાયર કહીએ છીએ, અને ત્રીજો અર્થિંગ વાયર જે લીલા રંગનો હોય છે. તમે આપેલ આકૃતિનો સ્ક્રીનશોટ પાડીને તમે તેનો જવાબ જોઈ શકો છો. તમે જો કે આપેલ આકૃતિમાં ઘરેલું વિદ્યુત પરિપથ દોરેલો છે. ચલો, ત્યારબાદ આપણને બીજું શું કહ્યું છે, ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ જણાવો. ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝનું મહત્વ જણાવો. તો જ્યારે એકાએક વિદ્યુત પ્રવાહ વધી જાય છે ત્યારે ફ્યુઝની અંદર રહેલો તાર શું થઈ જાય છે, બળી જાય છે, જેના પરિણામે આગળ જતા વિદ્યુત પ્રવાહ શું થઈ જાય છે, અટકી જાય છે. વિદ્યુત પ્રવાહ અટકવાના કારણે જે તેની સાથે જોડાયેલા જે ઉપકરણો છે તેના વધી જતા વિદ્યુત પ્રવાહના જથ્થાની સામે શું મળે છે, રક્ષણ મળે છે. એવી જ રીતના જેનો અર્થિંગ વાયરની વાત કરું તો જ્યારે કોઈ પણ આપણે ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ, જો તેની સપાટી શેની બનેલી હોય, લોખંડની બનેલી હોય, ત્યારે આ લોખંડની સપાટીમાંથી વિદ્યુતનું વહન થાય છે. પરંતુ જો આ લોખંડની સપાટી સાથે અર્થિંગ વાયરને જોડવામાં આવે તો આ જે વધારાનો વિદ્યુત પ્રવાહ છે તેનાથી જે આપણને નુકસાન થાય છે તેની સામે આપણને શું મળે છે, રક્ષણ મળે છે. ચલો, સૌથી છેલ્લો પ્રશ્ન, ઓઝોન સ્તર, ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવો અને કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો છો. વિદ્યાર્થીઓ, એ પ્રશ્ન તો તમારે તમારી જાતે જ લખવાનો છે કે તમે તમારા અભિપ્રાયો શું કરવાના છે, વ્યક્ત કરવાના છે. અહીં આપણે છેલ્લો પ્રશ્ન જોઈશું કે ઓઝોન સ્તર કેવી રીતના બને છે અને તેનું આપણે સમીકરણ જોઈશું. બરોબર. તો તમે જો ઓઝોનનું નિર્માણ, બરોબર, ઓઝોન એટલે કે તેને આપણે કયા નામે ઓળખીએ છીએ, ઓઝોન એટલે O3. બરોબર, જે આપણને સૂર્યપ્રકાશના પારજાંબલિક વિકિરણોની સામે શું આપે છે, રક્ષણ આપે છે. બરોબર. જ્યારે ઓક્સિજનનો જે અણુ છે, બરોબર, તેના ઉપર કયા કિરણો પડે છે, યુવી કિરણો. યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ અથવા તો પારજાંબલિક કિરણો શું કરે છે, ઓક્સિજન ઉપર પડે ત્યારે શું થાય છે, પ્રકાશીય વિભાજન થાય છે.
શું થાય છે? પ્રકાશીય વિભાજન થવાના પરિણામે આપણને ઓક્સિજનના 2 પરમાણુઓ છૂટા પડે છે. આ 2 પરમાણુ પૈકી એક ઓક્સિજનનો પરમાણુ અન્ય ઓક્સિજનના અણુ સાથે જોડાઈને નિપજ સ્વરૂપે આપણને O3 એટલે કે જેને આપણે શું કહીએ છીએ? ઓઝોનના નામે ઓળખીએ છીએ. તો તમે જો આવી રીતના ઓઝોન વાયુનું શું થાય છે? નિર્માણ થાય છે. વિદ્યાર્થીઓ તમે આપેલ પ્રશ્નનો સ્ક્રીનશોટ પાડીને પણ જોઈ શકો છો. મેં તમને કહ્યું કે છેલ્લો પ્રશ્ન તમે તમારા અભિપ્રાયો વ્યક્ત કરવાના છે, બરોબર? ચલો, આઈ હોપ દરેક વિદ્યાર્થીઓને આપેલ સોલ્યુશનની અંદર સંતોષથી રહી હશે. ધન્યવાદ.